મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે ઊભી થયેલી ઈંધણની અછત વચ્ચે શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ એક પ્રેરણાદાયી અને અનોખી પહેલ કરી છે। તેમણે પોતાની મોંઘી ગાડીઓનો કાફલો બાજુ પર મૂકીને સામાન્ય નાગરિકની જેમ ઈ-રિક્ષામાં મુસાફરી કરવાનું પસંદ કર્યું હતું। ધારાસભ્ય ચાંદનગઢથી શહેરા સુધી ઈ-રિક્ષા વાવ્યા હતા, જ્યાં કાર્યાલય ખાતે લોક પ્રશ્નો સાંભળ્યા બાદ તેઓ ફરી ઈ-રિક્ષામાં જ શહેરાથી પંચમહાલ ડેરી પહોંચ્યા હતા। આમ તેમણે આશરે 30 કિલોમીટર જેટલી મુસાફરી ઈ-રિક્ષામાં સવાર થઈને કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે નાગરિકોને પેટ્રોલ ડીઝલ બચાવવા, કામ વગર વાહનોનો ઉપયોગ ન કરવા અને પર્યાવરણના હિતમાં ઇલેક્ટ્રોનિક વાહનો ખરીદવા માટે ખાસ અપીલ કરી હતી। ડેરીના ચાલતા પ્લાન્ટો, તમામ કર્મચારીઓ, તમામ મતદારો, તમામ સભાસદો ને આજે હું પણ અપીલ કરવા માંગુ છું કે આપણે બધાએ દેશના વડાપ્રધાનશ્રીએ જ્યારે આપણું બધું સારી રીતે ચાલી શકે અને ઈંધણ બચાવી શકે એવી અપીલ કરી હોય તો એમના સમર્થનમાં એમની સાથે રહેવા માટે, વડાપ્રધાન સાથે રહેવા માટે હું બધાને અપીલ પણ કરવા માંગુ છું। પંચમહાલ ડેરી, પંચમહાલ બેંક, નાફેડ અને અમારા જે કર્મચારીઓ છે બધાની સાથે લગભગ અમારા 6000 જેટલા વાહનોનો ઉપયોગ થાય છે, નાના મોટા થઈને બધાનો। તો બધાની અંદર અમે ઈ વ્હીકલ વધારે વધારે વપરાય એના માટેનો આગ્રહ રાખવાના છીએ। જ્યારે દેશના વડાપ્રધાન પોતાની સિક્યુરિટી પણ ઓછી કરતા હોય, ઈંધણ બચાવવાનો પ્રયત્ન કરતા હોય તો અમે પણ એમના અપીલને માન આપી અને દેશ માટે, દેશની જનતા માટે, દેશના વડાપ્રધાનની અપીલને સ્વીકારીને અમે પોતે પણ